હવે ગ્રુપ સમૂહ 16 જે આપણે જોતા હતા એમાં સાદા ઓક્સાઇડ. ચલો ભાઈ, આ પ્રશ્ન પણ દીકરાઓ અગત્યનો, એમસીક્યુ માં પણ પૂછી શકાય અને થિયરીમાં પણ પૂછી શકાય એવું ક્વેશ્ચન છે, સમજી લેજો. આઈએમપી, ઓક્સિજન બીજા કોઈ તત્વ સાથે જ્યારે સંયોજાય ને ત્યારે એને દ્વિઅંગી સંયોજન એટલે કે ઓક્સાઇડ કહેવામાં આવે છે. ઓકે, હવે ઓક્સાઇડ સંયોજનો સાદા ઓક્સાઇડ પણ હોઈ શકે અને મિશ્રિત ઓક્સાઇડ પણ હોઈ શકે. તો ફેર શું છે આમાં? તો મિશ્રિત ઓક્સાઇડ ની વાત કરીએ તો આ જે મિશ્રિત ઓક્સાઇડ છે, ધારો કે Pb3O4, તો મિશ્રિત ઓક્સાઇડ Pb3O4 માં PbO પણ હોય વત્તા શું હોય ભાઈ, Pb2O3 હોય. એ જ રીતે FeO પ્લસ Fe2O3 થઈ ગયું, આને મિશ્રિત ઓક્સાઇડ કહીશું. ક્લિયર? ચલો આગળ. સાદા ઓક્સાઇડ સંયોજનોનું વર્ગીકરણ એસિડિક, બેઝિક, ઉભય ગુણધર્મી, તટસ્થ. એમાં સૌથી પહેલું જોઈએ એસિડિક ઓક્સાઇડ. વ્યાખ્યા એકદમ ઈઝી છે ભાઈ, વ્યાખ્યા એકદમ ઈઝી. જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ આપે એને એસિડિક ઓક્સાઇડ કહેવાય. જે પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ આપે એને બેઝિક ઓક્સાઇડ કહેવાય. ખ્યાલ આવી ગયો? જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ આપે એને એસિડિક ઓક્સાઇડ કહેવાય. સિમ્પલ. SO2 આવે, SO3 આવે, બધા લખી શકાય એની અંદર. દીકરા જુઓ, SO2 આપેલું છે, SO3 પણ લખી શકાય, Cl2O7, CO2, N2O5 આ બધા જ. એમાં એક ઉદાહરણ આપેલું છે જુઓ, SO2 વત્તા H2O, H2CO3. બીજું પણ લખી શકાય, લખવું હોય તો જુઓ, CO2 પ્લસ H2O, તો ભેગા થઈને શું બનશે? કાર્બોનિક એસિડ, H2CO3. પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ આપે છે માટે એને શું કહેવાય? એસિડિક ઓક્સાઇડ. પછી બીજું આપણે આગળ ભણી ગયા છીએ, યાદ રાખજો ખાસ. શું અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય, બરોબર ને? આ શીખવાડેલું છે, યાદ રાખજો. આઈએમપી શું શીખવાડેલું છે? અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય. આપણે આગળ ભણી ગયા, બરોબર? અધાતુના ઓક્સાઇડ શું હોય? એસિડિક. પણ તમે અહીંયા ધ્યાનથી જોશો તો Mn2O7, CrO3 અને V2O5 આ બધા એસિડિક લક્ષણ ધરાવે છે ધાતુ, છતાં પણ એસિડિક લક્ષણ ધરાવે છે. તો એમાં યાદ રાખવાનું છે જેની ઓક્સિડેશન અવસ્થા ઊંચી હોય, ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા જે હોય ધાતુઓના ઓક્સાઇડ, એ સંયોજનો એસિડિક લક્ષણ ધરાવે. જુઓ, Mn2O7 છે તો એમાં Mn નો ઓક્સિડેશન +7, ખૂબ જ ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. V2O5 માં વેનેડિયમ +5 છે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા. આમાં Cr+6 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. થઈ ગયું? મહત્તમ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય તો પણ એમાં શું હોય? એસિડિક લક્ષણ હોય. એટલે યાદ રાખજો આઈએમપી એમસીક્યુ માટે. જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ આપે દીકરાઓ એને બેઝિક ઓક્સાઇડ કહીશું આપણે. ઓકે, એના ઉદાહરણ Na2O, CaO, BaO. જુઓ, CaO છે, પાણી સાથે પ્રક્રિયા કરી આપી દીધું બેઝિક ઓક્સાઇડ, CaOH ટ્વાઇસ. શું આપ્યું? CaOH ટ્વાઇસ. ક્લિયર? Na2O સાથે પ્રક્રિયા કરો તો NaOH મળશે. શું મળશે? NaOH. ક્લિયર? જો સામાન્ય રીતે ધાતુના જે ઓક્સાઇડ હોય બેઝિક હોય, આપણે અપવાદ ઉપર ભણી ગયા એના સિવાયના, એટલે યાદ રાખજો. હવે બીજું, કેટલાક ઓક્સાઇડ જે છે ને દ્વૈત વર્તુળક ધરાવે, એસિડિક અને બેઝિક એમ બંને ઓક્સાઇડની લાક્ષણિકતા ધરાવે. એને શું કહેવાય? ઉભય ગુણધર્મી ઓક્સાઇડ. ઓકે, ચલો એનું ઉદાહરણ જોઈએ. Al2O3. ભાઈ આ 2 માર્ક્સના પ્રશ્નમાં પણ પૂછી શકાય હો, યાદ રાખજો.
Al2O3 ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે, સમજાવો. 2 માર્ક્સનો પ્રશ્ન. Al2O3 એસિડ સાથે પણ પ્રક્રિયા કરે, જુઓ 6HCl, બેઝ સાથે પણ કરે 6NaOH, ઓકે, વત્તા પાણી 9H2O 3H2O. પ્રક્રિયા કરીશું એટલે કયું સંકીર્ણ મળે યાદ રાખવું પડશે એમસીક્યુ માટે પણ. 2AlH2O6 +3 અને નીચે 2Na3AlOH6. એટલે કે ઉપર AlH2O6 છે, નીચે AlOH6. ઓકે. હવે ચોથો ગુણધર્મ તટસ્થ ઓક્સાઇડ, બરોબર. 4 જે એસિડિક પણ ના હોય ને બેઝિક પણ ના હોય એને શું કહેવાય? તટસ્થ ઓક્સાઇડ. એના એક્ઝામ્પલ કયા? CONO N2O, યાદ રાખજો ભાઈ, તટસ્થ ઓક્સાઇડ CO, NO અને N2O થઈ ગયું ભાઈ. એસિડિક, બેઝિક, ઉભય ગુણધર્મી અને તટસ્થ ઓક્સાઇડ. એમસીક્યુ માટે પણ આઈએમપી. નીચેના પૈકી કયું એસિડિક, બેઝિક, તટસ્થ, ઉભય ગુણધર્મી ઓક્સાઇડ છે? જણાવો, વર્ગીકરણ કરો. ઓકે, ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. ઓઝોનની બનાવટ. ઓઝોનની બનાવટ. હવે જ્યારે ઓક્સિજન આ જે ઓક્સિજન છે, ઓક્સિજનના શુષ્ક પ્રવાહને ધ્વનિહીન વિદ્યુત વિભારમાંથી પસાર કરવામાં આવે ત્યારે ઓક્સિજનનું રૂપાંતર શેમાં થાય? ઓઝોનમાં. ઓકે, આ નિપજને શું કહેવાય? ઓઝોનીકૃત ઓક્સિજન તરીકે ઓળખવામાં આવે છે. બીજું, આમાં જુઓ, આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે, ઉષ્મા આપવી પડે, ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. ઓકે, એના પછી જો ઓઝોનની સાંદ્રતા 10% થી વધુ જરૂરી હોય તો ઓઝોનિત્રોની બેટરીનો ઉપયોગ કરી શકાય. બીજું, શુદ્ધ ઓઝોનને ક્યાં સંગ્રહ કરવામાં આવે છે? તો શુદ્ધ ઓઝોનની આજુબાજુ પ્રવાહી ઓક્સિજન ધરાવતું હોય એવા પાત્રમાં એને જમા કરવામાં આવે છે. ખ્યાલ કે ઓઝોનની બનાવટમાં બીજું કશું નથી, આ જ છે. ચલો આટલું લખવાનું. હવે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. જો પહેલો જ ગુણધર્મ છે ભૌતિક ગુણધર્મ, સારો એવો એમસીક્યુ. શુદ્ધ ઓઝોન જે હોય ને વાયુ સ્વરૂપે, જો વાયુ સ્વરૂપે પણ હશે દીકરાઓ, પ્રવાહી સ્વરૂપે પણ હશે અને ઘન સ્વરૂપે. થઈ ગયું એમસીક્યુ. કયા કયા રંગ દર્શાવે? વાયુ સ્વરૂપે હોય તો વાદળી, વાયુ સ્વરૂપે વાદળી. પ્રવાહી સ્વરૂપે હોય તો ઘેરું વાદળી, અને ઘન સ્વરૂપે હોય તો જાંબલી કાળો રંગ દર્શાવે. વાદળી, ઘેરું વાદળી અને જાંબલી કાળો રંગ. યાદ રાખજો એમસીક્યુ માટે. ઓઝોન લાક્ષણિક વાસ ધરાવે, વિશિષ્ટ પ્રકારની. એની ઓછી સાંદ્રતા હોય તો કોઈ નુકસાનકારક નથી, પરંતુ એની સાંદ્રતા વધારે હોય તો તકલીફ થાય. જો મિલિયનમાં 100 ભાગ જેટલી જો સાંદ્રતા હોય તો શ્વાસ લેવામાં તકલીફ પડે, માથાનો દુખાવો થાય, ઉબકા આવે, ઓકે, વગેરે જેવી અસરો જોવા મળે. બીજું, ઓઝોન ઉષ્માગતિશાસ્ત્રીય રીતે ઓક્સિજનની સરખામણીમાં કેવું છે ભાઈ? અસ્થાયી છે. બસ આટલું યાદ રાખજો, બીજું એમાં નથી લખવાનું. ચલો હવે એના પછી રાસાયણિક ગુણધર્મો. હવે ઓઝોન છે ને શક્તિશાળી એટલે કે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ઓઝોને પ્રબળ ઓક્સિડેશન કરતા છે. કેમ પ્રબળ ઓક્સિડેશન કરતા છે? તો જુઓ, ઓઝોન જે છે ને O3 ઓઝોનમાંથી નવજાત ઓક્સિજન છૂટો પડે. ધ્યાનથી જોવા રહ્યું, નવજાત ઓક્સિજન પરમાણુ મુક્ત કરવાના કારણે ઓઝોન એ શક્તિશાળી ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ઉદાહરણ તરીકે લેડ સલ્ફાઇડ, PbS. લેડ સલ્ફાઇડ નું લેડ સલ્ફેટમાં રૂપાંતર કરે. એક જ પ્રક્રિયા યાદ રાખો. લેડ સલ્ફાઇડ નું લેડ સલ્ફેટમાં રૂપાંતર કરે. 4O3 હતું એની જગ્યાએ 4O2 કરી નાખવાનું. જે 4 ઓક્સિજન વધ્યા અહીંયા મૂકી દો S ની જોડે, PbSO4 થઈ ગયું ઈઝી. ખ્યાલ આવ્યો? એક પ્રક્રિયા યાદ રાખો. ચલો હવે એના પછીનો ફકરો આ તૈયાર કરો. જુઓ, નાઇટ્રોજનના ઓક્સાઇડ, એમાં ખાસ કરીને
નાઇટ્રિક ઓક્સાઇડ નું સૂત્ર યાદ હોવું જોઈએ. નાઇટ્રિક ઓક્સાઇડ હોય ને ઝડપથી ઓઝોન સાથે પ્રક્રિયા કરે. ઓઝોન વાયુ તો ઉપર હોય, તો ત્યાં એનો ક્યાંથી મળે? તો જુઓ, સુપરસોનિક જેટ વિમાનો, ઓકે, એમાંથી જે વાયુ બહાર નીકળે ને એ નાઇટ્રિક ઓક્સાઇડ કહેવાય. NO હોય, નાઇટ્રોજન નો ઓક્સાઇડ. એ વાતાવરણમાં રહેલા ઓઝોન સાથે પ્રક્રિયા કરીને એનું ક્ષયન કરે. જુઓ, ઓઝોનના સ્તરમાં ગાબડું પાડે, બરોબર, આ બધું આપણને ખ્યાલ છે. NO માંથી NO2 બની જાય અને ઓઝોન માંથી શું થઈ જાય? ઓક્સિજન. આ ઓઝોન સ્તરને બીજા ખતરાની સંભાવના કયું? ફ્રીઓન ગેસ, આપણને ખબર છે, રેફ્રિજરેટર ને બધામાં હોય એ ફ્રીઓન વાયુ, જેનો ઉપયોગ વાયુ વિલય અને સ્પ્રેમાં, પ્રશીતકોમાં થાય છે. ઓઝોનમાં સંસ્પંદનીય બંધારણ જોઈ લો, આપણે એ પણ ભણી ગયા. એમાં બંધ લંબાઈ એક બંધ હોય કે દ્વિબંધ હોય? સમાન જ હોય. કેમ? કારણ કે એમાં સંસ્પંદન થાય છે માટે. 128 પિકોમીટર હોય. આકાર કેવો હોય ભાઈ? કોણીય વળેલો આકાર કહી શકાય. થઈ ગયું. ઉપયોગો: જીવાણુનાશક, સંક્રમણ તરીકે, પાણીને જીવાણુ મુક્ત કરવા માટે, તેલ, હાથીદાંત, લોટ, સ્ટાર્ચ વગેરેની વિરંજન ક્રિયામાં પણ ઉપયોગી છે. ખાસ પોટેશિયમ પરમેંગેનેટના ઉત્પાદનમાં ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગી. પોટેશિયમ પરમેંગેનેટના ઉત્પાદનમાં શેના તરીકે? ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગી છે. થઈ ગયું. ઓઝોન, ઓઝોનમાં બહુ હાર્ડ નથી, કારણ કે એમાં થિયરી છે બધી દીકરાઓ. પ્રક્રિયા એક તમારે યાદ રાખવાની નથી. ખ્યાલ આવી ગયો? એક જ પ્રક્રિયા આવે છે આ ખાલી રાસાયણિક ગુણધર્મોમાં. ઓકે, એટલે ઈઝી છે. ચલો, બીજો એક એના જેવો ઈઝી પ્રશ્ન. સલ્ફરના અપર રૂપો. સલ્ફરના અપર રૂપો. હવે સલ્ફર, એમાં આલ્ફા સલ્ફર હશે દીકરો, આલ્ફા સલ્ફર અને બીટા સલ્ફર. આલ્ફા સલ્ફર અને બીટા સલ્ફર. આલ્ફા સલ્ફર પીળો, નામ યાદ રાખજો, એને પીળો રહોમ્બિક સલ્ફર કહેવાય. જ્યારે બીટા સલ્ફર એટલે મોનોક્લિનિક સલ્ફર. ઓરડાના તાપમાને સ્થાયી કયું? રહોમ્બિક સલ્ફર. એને 369 કેલ્વિન તાપમાને ગરમ કરીએ ને રહોમ્બિકને, તો રહોમ્બિક સલ્ફર શેમાં ફેરવાય? મોનોક્લિનિકમાં. રહોમ્બિક સલ્ફર શેમાં ફેરવાશે? મોનોક્લિનિક સલ્ફરમાં ફેરવાઈ જાય. થઈ ગયું. હવે જુઓ, આલ્ફા સલ્ફર પીળા રંગનું છે. ગલનબિંદુ યાદ રાખજો, 385.8 કેલ્વિન. વિશિષ્ટ ઘનતા 2.08. બને કેવી રીતે? તો રહોમ્બિક સલ્ફરના સ્ફટિકોને રોલ સલ્ફર, એટલે એક પ્રકારનું કાચું સલ્ફર છે. રોલ સલ્ફરના CS2 માં બનાવેલા દ્રાવણને ઉકાળો તો આપણને શું મળે? રહોમ્બિક સલ્ફરના સ્ફટિક મળે. પાણીમાં કેવું છે ભાઈ? અદ્રાવ્ય. પરંતુ બેન્ઝીન, આલ્કોહોલ અને ઇથરમાં દ્રાવ્ય હોય. દરેક લાઈનમાંથી MCQ બનશે હો ભાઈ, યાદ રાખજો. CS2 કાર્બન ડાયસલ્ફાઇડમાં સંપૂર્ણ દ્રાવ્ય. પતી ગયું. રહોમ્બિક સલ્ફરમાં આટલું છે. 5 મુદ્દા યાદ રાખવાના. મોનોક્લિનિક બીટા તો 393 કેલ્વિન તાપમાને ગલનબિંદુ, ઘનતા 1.98. CS2 માં આ પણ દ્રાવ્ય છે. હવે આ કેવી રીતે બને? તો જુઓ ભાઈ, સલ્ફરના આ સ્વરૂપને બનાવવા માટે રહોમ્બિક સલ્ફરને એક ડીશમાં પીગાડી દો પહેલા, ત્યારબાદ ઠંડુ પડવા દો, એટલે પોપડો બનશે. પોપડો બને ત્યાં સુધી એને ઠંડુ પડવા દો. પછી આ જે પોપડો બન્યો હોય એમાં 2 છિદ્રો પાડી દો. છિદ્રો પાડો, પછી બાકી રહેલું અંદરનું જે પ્રવાહી હોય, પોપડો તો ઉપર જ બને ને, અંદર નીચે લિક્વિડ હોય, એ પ્રવાહીને બહાર કાઢી લો. ઓકે, પછી પોપડાને દૂર કરવાથી બીટા સલ્ફરના રંગવિહીન અને સોયાકાર સ્ફટિકો આપણને દેખાશે. એટલે બીટા સલ્ફર બની ગયું. 369 થી ઊંચા તાપમાને સ્થાયી હોય, ઊંચા તાપમાને. અને નીચા તાપમાને આલ્ફા સલ્ફરમાં ફેરવાઈ જાય. નીચા તાપમાને શેમાં ફેરવાય? આલ્ફામાં.
એનાથી ઊંધું ભાઈ આલ્ફા સલ્ફર 369 થી નીચા તાપમાને સ્થાયી હોય અને ઊંચા તાપમાને બીટામાં ફેરવી જાય. એટલે 369 તાપમાને બંને સ્થાયી હોય અને તાપમાનને શું કહેવાય? સંક્રાંતિ તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી કે ના પડી? જુઓ 369 કેલ્વિન તાપમાન 369 કેલ્વિન તાપમાન જે છે એને શું કહેવાય ભાઈ? ટ્રાન્ઝિશન ટેમ્પરેચર એટલે કે સંક્રાંતિ તાપમાન કહેવાય. સંક્રાંતિ તાપમાન. હવે આ જે તાપમાન છે સંક્રાંતિ તાપમાનથી ઉપરના તાપમાને શું ફેરવાઈ જાય? બીટા સલ્ફર. એનાથી નીચા તાપમાને ભાઈ આલ્ફા સલ્ફર. એટલે 369 કેલ્વિન કરતા નીચા તાપમાનની વાત કરીએ તો નીચા તાપમાને આલ્ફા સલ્ફર સ્થાયી હોય અને એનાથી ઊંચા તાપમાને બીટા સલ્ફર સ્થાયી હોય. તાપમાન નીચું લઈ જાઓ તો આલ્ફામાં આ 369 થી નીચા તાપમાને બીટા અસ્થાયી હોય, ઊંચા તાપમાને આલ્ફા અસ્થાયી હોય. ખ્યાલ આવી ગયો? જોઈ લો હવે ફરીવાર વાક્ય રચના. 369 થી ઊંચા તાપમાને સ્થાયી હોય બીટા થઈ ગયું, નીચા તાપમાને આલ્ફામાં ફેરવાઈ જાય. બરોબર છે. આલ્ફા સલ્ફર 369 થી નીચા તાપમાને સ્થાયી હોય, ઊંચા તાપમાને બીટામાં ફેરવી જાય. પતી ગયું. સંક્રાંતિ તાપમાન કહેવાય. રહોમ્બિક અને મોનોક્લિનિક બંને S8 ના અણુઓ છે. S8 જે છે ને વલય ગળીવાળા હોય, મુગટ સ્વરૂપે જોવા મળે. મુગટ એટલે ક્રાઉન. જોઈ લો આ આકાર મુગટ જેવો છે દોરવાનો, યાદ રાખજો. ઓકે. રહોમ્બિક સલ્ફરમાં S8 અને S6 બંને જોવા મળે. જુઓ S6 જે છે S6 એ ચેર સ્વરૂપે જોવા મળે, ખુરશી સ્વરૂપ ધારણ કરે. ખાલી આકૃતિ યાદ રાખવાની છે. જુઓ S6 થઈ ગયું. ખૂબ ઊંચા તાપમાને તો S2 જ ખાલી જોવા મળે. O2 ની જેમ આ પણ S2 પણ શું છે? અનુચુંબકીય. થઈ ગયું. આકાર યાદ રાખવાના. આ ચેર ફોર્મ છે ભાઈ, આ ચેર ફોર્મ છે અને આ મુગટ સ્વરૂપ છે. મુગટ સ્વરૂપ. બંધ લંબાઈ બંધ કોણ યાદ રાખવાના નથી. ઓકે. એટલે પ્રશ્ન પૂછી શકાય એવો છે. સલ્ફરના અપર રૂપો, સલ્ફરના બહુરૂપો, આલ્ફા સલ્ફર અને બીટા સલ્ફર સમજાવો. ઓરડાના તાપમાને કયું સ્થાયી હોય? 369 તાપમાને શું કહેવામાં આવે? એના ઉપરના તાપમાને કયું સ્થાયી, નીચેના તાપમાને કયું સ્થાયી? આવા MCQ દીકરાઓ પૂછી શકાય. ઓકે. ચલો હજુ એક થિયરી જોઈ લઈએ આજે. SO2 સલ્ફર ડાયોક્સાઇડની બનાવટ. સલ્ફર ડાયોક્સાઇડ SO2 પહેલી બનાવટ, પ્રક્રિયા ડાયરેક્ટ. સલ્ફરને હવામાં બાળવામાં આવે, ઓક્સિજન સાથે બાળવામાં આવે તો શું મળે? SO2. પતી ગયું. સલ્ફરને હવા અથવા ઓક્સિજન સાથે બાળવામાં આવે ત્યારે સલ્ફર ટ્રાયોક્સાઇડના થોડા પ્રમાણ સાથે સલ્ફર ડાયોક્સાઇડ બને છે. S વત્તા O2 gives SO2 ટૂંકમાં. બીજી બનાવટ સલ્ફાઇટની, સલ્ફાઇટ જો દેખાય છે સલ્ફાઇટ SO3-2. સલ્ફાઇટની મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે ટૂંકમાં H+ લખેલો છે અહીંયા એસિડ સાથે પ્રક્રિયા કરવાથી SO2 મળે. પ્રક્રિયા સલ્ફાઇટની H+ સાથે પ્રક્રિયા કરવાથી SO2 મળે. આવું ડાયરેક્ટ આપણે લખી શકાય શોર્ટમાં. ખ્યાલ આવી ગયો? જોઈ લો શું મળશે? H2O અને SO2. ખ્યાલ આવી ગયો? બીજી બનાવટ. પહેલી S વત્તા O2 gives SO2. બીજી SO3-2 plus 2H+ gives H2O વત્તા SO2. ત્રીજી બનાવટ સલ્ફાઇડ જે ખનિજ છે એના ભુંજનથી પણ મળે. આ પ્રક્રિયા યાદ રાખવી પડશે, યાદ કરવાની છે કમ્પલસરી. ત્રણ જ બનાવટ છે. FeS2 છે. FeS2 plus 11O2
4FeS2 plus 11O2 gives 2Fe2O3. 2Fe2O3 plus 8SO2 plus 8SO2. 4FeS2 plus 11O2 gives 2Fe2O3 plus 8SO2. યાદ રાખજો ભાઈ, પ્રક્રિયા યાદ રાખવાની છે. FeS2 વત્તા O2 gives Fe2O3 વત્તા SO2. ઓકે, FeS2 આવી રીતે યાદ રાખો. FeS2 માંથી Fe2O3 અને O2 માંથી SO2. ચલો, આ જે વાયુ હોય એને શુષ્ક કર્યા પછી દબાણ દ્વારા પ્રવાહીમાં ફેરવવામાં આવે. પ્રવાહીમાં ફેરવીને પછી સ્ટીલના સિલિન્ડરમાં એનો સંગ્રહ કરવામાં આવે. જો ભાઈ સલ્ફર ડાયોક્સાઇડ એ પણ તીવ્ર વાસવાળો અને રંગવિહીન વાયુ, પાણીમાં વધારે પ્રમાણમાં દ્રાવ્ય, ઓરડાના તાપમાને 2 વાતાવરણ દબાણ હેઠળ શેમાં પ્રવાહીમાં રૂપાંતર પામે 263 કેલ્વિન તાપમાને ઉકળે છે. આ ભૌતિક ગુણધર્મો થઈ ગયા. જો રાસાયણિક ગુણધર્મો, સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2. સલ્ફર ડાયોક્સાઇડ ને જ્યારે પાણીમાંથી પસાર કરો, આપણે આગળ પ્રક્રિયા જોઈ તો શું બને? એસિડ બને ને. આ એસિડ ને કયો કહેવાય? સલ્ફ્યુરસ એસિડ. યાદ રાખજો, પહેલી પ્રક્રિયા સલ્ફ્યુરસ એસિડ મળે છે. બીજું SO2 ની પ્રક્રિયા. SO2 ની પ્રક્રિયા NaOH સાથે કરવામાં આવે તો સોડિયમ સલ્ફાઇટ બનાવે, Na2SO3. સોડિયમ સલ્ફાઇટ અને સોડિયમ સલ્ફાઇટ ફરીવાર SO2 સાથે પ્રક્રિયા કરે અને શું બનાવશે? સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટ. સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇટ. બે પ્રક્રિયા કરવાની. NaOH ની પ્રક્રિયા SO2 સાથે કરું તો શું મળશે ભાઈ? Na2SO3 plus H2O થઈ ગયું. Na2SO3 plus H2O. આ જે મળ્યું સામે Na2SO3 plus H2O, એની અંદર ફરીવાર SO2 ઉમેરી દો તમે. SO2 ફરીવાર ઉમેરો, પછી બધું ભેગું કરી નાખો. 2Na 2H અને શું મળશે? SO3. 2NaHSO3 થઈ ગઈ સળંગ પ્રક્રિયા. એટલે MCQ માં પણ પૂછી શકાય. ચલો, પાણી અને આલ્કલી સાથેની પ્રક્રિયામાં સલ્ફર ડાયોક્સાઇડની વર્તણૂક, એટલે ટૂંકમાં કાર્બન ડાયોક્સાઇડ જેવી જ વર્તણૂક ધરાવે. પછી ખાસ અગત્યનું, સલ્ફર ડાયોક્સાઇડ કોલસો, ચારકોલ, ઓકે, એની જેમ ઉદ્દીપક તરીકે પણ વર્તે. ક્લોરીન સાથેની પ્રક્રિયાથી IMP આપણે આગળ ભણ્યા, નામ યાદ રાખવાનું છે આનું. ક્લોરીન સાથેની પ્રક્રિયાથી સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ બનાવે. સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ કોની બનાવટમાં આવ્યું? યાદ છે ભાઈ કોઈને? યાદ હોય લખો ચેટમાં, જેને યાદ હોય એ. સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ ક્યાં આવ્યું? કોની બનાવટમાં આવ્યું? સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ યાદ હોય તો થાયોનિલ ક્લોરાઇડ અને બીજું હતું સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. વેરી ગુડ પ્રેમ, પરફેક્ટ, વેલ ડન. ચલો ભાઈ, ખ્યાલ આવી ગયો ભાઈ? ક્યાં આવી? યાદ રાખો, આવી રીતે MCQ પૂછી શકાય ને, લોજિકલ. SO2 ની Cl2 સાથે પ્રક્રિયા કરતા મળતી નિપજ X કોની બનાવટ માટે વપરાય? થઈ ગયું. આ જે મળ્યું એની પ્રક્રિયા ફોસ્ફરસ સાથે કરો તો મળતી અંતિમ નિપજ જણાવો. મળતી અંતિમ નિપજમાં કયું સંકરણ થાય? બંધકારક ઇલેક્ટ્રોન કેટલા હોય? આવા MCQ પૂછી શકાય. એટલે યાદ રાખવા કોની બનાવટમાં વપરાય. ઓકે, ચલો, વેરી ગુડ. ચલો, હવે બીજું એક આ પ્રક્રિયા યાદ રાખજો, કમ્પલસરી. SO2 Cl2, ઓકે, ક્યાં વપરાયું એ પણ યાદ રાખજો. ચલો, એના પછી વેનેડિયમ પેન્ટોક્સાઇડ. વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5. V2O5. SO2 વત્તા O2 V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ ની હાજરીમાં SO3 આપે. SO3 આપશે. આ પ્રક્રિયા આગળ પણ ભણી ગયા, હજુ પાછળ પણ ભણીશું ફરીવાર. ચલો,
એના પછી સલ્ફર ડાયોક્સાઇડ ભેજવાળો હોય છે ત્યારે તે રિડક્શન કરતા તરીકે વર્તે. કેવી રીતે ખબર પડશે? તો ઉદાહરણ તરીકે જુઓ, પ્રક્રિયા એક આપેલી છે. રિડક્શન કરતાનો શું થાય? ઓક્સિડેશન. એટલે SO2 માંથી SO4 - 2 ઓક્સિડેશન થઈ ગયું. બીજાનું રિડક્શન કરે, જુઓ, Fe+3 હતું, એમાંથી 2Fe+2 થઈ ગયું. એટલે આ યાદ રાખવાનું, Fe+3 માંથી 2Fe+2, SO2 માંથી SO4 - 2 અને 2H2O હતું, એના જગ્યાએ 4H+. પતી ગયું. સલ્ફર ડાયોક્સાઇડ એ આયન 3 નું આયન 2 માં રૂપાંતર કરે છે. એક પ્રક્રિયા યાદ રાખો. ઓકે. SO2 નો આકાર ભાઈ કેવો હોય? કોણીય કોણીય કોણીય. થઈ ગયું ભાઈ? જોઈ લો ફરીવાર, ઈઝી છે. SO2 વત્તા H2O એટલે H2SO3. SO2 વત્તા H2O એટલે શું બનશે? H2SO3. SO2 વત્તા H2O, H2SO3. SO2 વત્તા H2O, H2SO3. પહેલું. બીજી બનાવટ આ રહી તમારી સામે. NaOH ની પ્રક્રિયા SO2 સાથે કરો એટલે શું બનશે? Na2SO3, Na2SO3 વત્તા H2O. ઓકે. વત્તા બીજો SO2 વધારે પસાર કરો, 2NaHSO3 મળી જાય. બીજું, સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ બનાવે, જે ફોસ્ફરસના હેલાઇડની બનાવટમાં ઉપયોગી. કયો હેલાઇડ? આપણને યાદ છે. થઈ ગયું. બીજી પ્રક્રિયા, વેનેડિયમ પેન્ટોક્સાઇડ ની મદદથી આપણે SO2 ને SO3 માં રૂપાંતર કરી શકીએ. થઈ ગયું. ચલો, ઈઝી પ્રક્રિયાઓ બે. ત્રીજું, ભેજવાળો વાયુ છે, રિડક્શન કરતા તરીકે વર્તે. Fe+3 નું Fe+2 માં જો રિડક્શન કરે અને SO2 નું SO4 - 2 માં ઓક્સિડેશન થાય, પાણીમાંથી H+ બની જાય. આકાર કોણીય. એનું બંધારણ દોરવું હોય ને ભાઈ, સંસ્પંદન બંધારણ, તો ઓઝોન જેવું જ આવે. યાદ રાખજો, ઓઝોન નું જેવું છે એવું જ. પણ ઓઝોનમાં જે વચ્ચે એવું હતું એની જગ્યાએ S લખી નાખવાનું, બાકી સેમ ટુ સેમ જ બંધારણ થાય. સલ્ફર ડાયોક્સાઇડ નો ઉપયોગ IMP MCQ માં પૂછાયેલું છે. શર્કરા અને પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં ઉપયોગી. શર્કરા અને પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં, લાકડા રેશમના વિરંજનમાં, પ્રતિક્લોર, સંક્રમણ હારકો અને પરિરક્ષકો તરીકે પણ ઉપયોગી છે. સલ્ફ્યુરિક એસિડ NaHSO3, NaCaHSO3 ટ્વાઇસ નું ઉત્પાદન સલ્ફર ડાયોક્સાઇડ માંથી કરવામાં આવે છે. થઈ ગયું ને MCQ? કોનું ઉત્પાદન કરવામાં આવે? સૂત્રો યાદ રાખજો ભાઈ. સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4, સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ, કેલ્શિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ. થઈ ગયું? એના ઉત્પાદનમાં ઉપયોગી. પ્રવાહી SO2 અને કાર્બનિક અને અકાર્બનિક રસાયણો ઓગાળવા માટે દ્રાવક તરીકે પણ ઉપયોગી છે. થઈ ગયું? SO2 જોઈ લો. ચલો, સલ્ફરના ઓક્સો એસિડ સંયોજનો, જેમ આપણે ફોસ્ફરસના જોયા હતા ને, હવે એ જ રીતે દીકરાઓ સલ્ફરના ઓક્સો એસિડ સંયોજનો તો યાદ રાખવા પડશે. H2SO3, H2S2O3,
H2SO4 223 224 225 થઈ ગયું. SXO6 ઓકે, X એટલે પાછું 2 થી 5 2 3 4 5 વગેરે હોઈ શકે, એટલે ઘણા બધા થઈ ગયા પાછા. સલ્ફ્યુરિક એસિડ H2S2O7 H2SO5 અને H2S2O8 આ મુખ્ય. હવે આ એસિડના સંયોજનો પૈકી કેટલાક અસ્થાયી છે. અસ્થાયી હોય એટલે એને છૂટા ના પાડી શકાય, અલગ ના કરી શકાય. ક્ષાર સ્વરૂપમાં એને ઓળખી શકાય. જુઓ ભાઈ બંધારણ, આના સિવાય બીજા પણ છે, હું તમને દોરીને સમજાવીશ. જો પહેલું H2SO3 સલ્ફ્યુરસ એસિડ, પહેલું જે છે સલ્ફ્યુરસ એસિડ. જો H2SO3 યાદ રાખવું પડશે બંધારણ, કેટલા SOH બંધ હોય, S ડબલ બોન્ડ હોય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા હોય, બંધકારક કેટલા હોય, સંકરણ કયું હોય, આવા દરેક પ્રકારના MCQ આમાંથી બની શકે. સિગ્મા બંધ કેટલા, પાઈ બંધ કેટલા, OH બંધ કેટલા હોય, દરેક MCQ બને આમાંથી. ખ્યાલ આવી ગયો? એ આપણે ફોસ્ફરસમાં જોયા હતા, એ જ રીતે બનશે ઢગલા બંધ. એટલે સૌથી પહેલા બંધારણ યાદ રાખવું પડશે, S ડબલ બોન્ડ OH. ઓકે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક છે. સલ્ફર ઉપર તમને એમ પૂછે ને કે કુલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, તો ઓક્સિજન ઉપર જે હોય એ પણ ગણવા પડે. યાદ રાખજો ભાઈ, ફોસ્ફરસમાં પણ સમજાયા હતા આપણે, એ રીતે ગણવા પડે અહીંયા પણ. ક્લિયર? H2SO3 છે. જો એના પછી સલ્ફ્યુરિક એસિડ છે, એટલે બીજો એક ઓક્સિજન વધી ગયો, ડબલ બોન્ડો અને 2 OH. સલ્ફ્યુરિક એસિડ H2SO4. પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ, પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ, પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. જો પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ, વચ્ચે 2 ઓક્સિજન આવી ગયા, પેરોક્સાઇડ બંધ કહેવાય, યાદ છે ને? જોઈ લો, પેરોક્સાઇડ બંધ કહેવાય. આમાં ડિટેલમાં જવું ને તો તમને ઓક્સિડેશન આંક શોધવાનો કે આપણે શોધતા હતા 11th. આ ઓક્સિજનનો -1 હોય, બાકીના દરેક ઓક્સિજનનો ઓક્સિડેશન આંક શું હોય? -2. વચ્ચે પેરોક્સાઇડ બનશે, ખ્યાલ આવ્યો? માટે એને શું કે પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. 2 સલ્ફ્યુરિક એસિડ ભેગા કરવાના છે અને હાઇડ્રોજન H કાઢી નાખવાના OH માંથી. થઈ ગયું. પાયરોસલ્ફ્યુરિક એસિડ, ઓલિયમ, ધુમાયમાન H2SO4 પણ કહેવાય. પાયરોસલ્ફ્યુરિક એસિડ, ડાયસલ્ફ્યુરિક એસિડ પણ કહેવાય એને. ઓલિયમ H2S2O7. પાણીનું અણુ કાઢી નાખો વચ્ચેથી, 2 સલ્ફ્યુરિક એસિડ ભેગા કરો. ખ્યાલ આવી ગયો? 2 સલ્ફ્યુરિક એસિડ ભેગા કરો, આ સલ્ફ્યુરિક એસિડ છે. એમાંથી જુઓ આ એક, બીજામાં આવી રીતે હોય ને OH, પાણીનું અણુ દૂર કરી નાખો એટલે શું બને? H2S2O7 બની જાય. જોઈ લો. થઈ ગયું? જો H2O કાઢી નાખીએ આપણે, નીકળી ગયું H2O.
શું મળ્યું? આવી ગયું ને? H2S2O7 પાયરોસલ્ફ્યુરિક એસિડ વોલ્યુમ કહેવાય. H2S2O7 ધુમાયમાન સલ્ફ્યુરિક એસિડ. એના પછી 16મા સમૂહની એક લાસ્ટ થિયરી રહી, એટલે 16મો સમૂહ પૂરો થઈ ગયો. પછી 17મો સમૂહ જોઈશું આપણે આવતીકાલે. ચલો, સલ્ફ્યુરિક એસિડ માટેની સંપર્ક વિધિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પહેલા જોઈ લો આટલું ઉપર.